મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે પર મતદારોને રોકડ વેચવાનો આરોપ લાગ્યો છે. બહુજન વિકાસ આઘાડીએ તાવડે પર આ આરોપ લગાવ્યો છે. BVAનો આરોપ છે કે ભાજપના નેતા તાવડે થાણેમાં મતદારોને પૈસા વેચ્યા છે. જે સમયે ભાજપના નેતાએ આ આરોપોને ફગાવી દીધા છે. બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને તાવડે પર ₹5 કરોડ રોકડ વેચવાનો આરોપ લાગ્યો. હોબાળા વચ્ચે પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચ્યા અને મામલો સંભાળવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ બહુજન વિકાસ આઘાડીના નેતાઓએ તાવડેની ગાડીની તપાસ કરવાની માંગ કરી છે. તાવડેના પિતા હિતેન્દ્ર ઠાકુરે દાવો કર્યો હતો કે ભાજપના નેતાએ તેમને ઘણી વખત ફોન કરીને માફી માંગી હતી. તે સમયે બીજેપી નેતા તાવડે તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું, હું પૈસા વેચતો ન હતો, હું આચારસંહિતાના નિયમો સમજાવવા ગયો હતો. જો ચૂંટણી પંચ ઈચ્છે તો તપાસ કરાવી શકે છે, પોલીસ ઈચ્છે તો CCTV ફૂટેજ ચેક કરાવી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.